ઘણા બધાની કમ્પ્લેન્સ આવતી હોય છે કે હું અફર્મેશન્સ કરું છું, વિઝ્યુઅલાઇઝેશન કરું છું, મેડિટેશન કરું છું, વિઝન બોર્ડ કરું છું, બહુ બધી ટેકનિક્સ કરું છું, પણ મને મેનિફેસ્ટેશન ક્વિકલી નથી થતું. મારું જે ગોલ છે એ મને ઇઝીલી નથી મળી રહ્યું. મારું લો ઓફ એટ્રેક્શન કામ નથી કરી રહ્યું. આવા બધા ડાઉટ્સ અને આવા બધા સવાલો આવતા રહેતા હોય છે. તો આના માટે આપણે એક એક્ઝામ્પલથી સમજાવું છું કે આપણો અહીંયા બધા લોકો મોસ્ટલી લોકોની ભૂલ ક્યાં થતી હોય છે મેનિફેસ્ટેશન ટેકનિક્સમાં. આપણે જ્યારે કંઈ પણ નવો છોડ વાવીએ તો અગર કંઈ પણ ઘાસફૂસ ઉગેલું છે અને ત્યાં જ અગર એ બીજ રોપી દઈશું તો શું એ છોડ આપણો બરાબર ઉગશે? એને જે ન્યુટ્રિશન જોઈએ છે, જે હવા પાણી ને વાતાવરણ જોઈએ છે એ મળશે નહીં. તો એકચ્યુઅલ પ્રોસેસ શું છે? નવું બીજ વાવવા માટે, નવો છોડ ઉગાડવા માટે આપણે જે બીજ વાવીએ છીએ તો એ બીજને વાવવા માટે પહેલાં આપણે જમીનને સાફ કરીશું, એની ઉપર જે છે બધું સાફ કરીશું, એમાં થોડો ખાડો ખોદીશું, એ જગ્યાને ક્લીન કરીશું અને ત્યાં બીજ વાવી એને ફરીથી ઢાંકી અને માટીથી ઢાંકી અને એના ઉપર પાણી આપતા રહીશું રોજ ડેલી, રાઈટ? તો આ એક પ્રોપર પ્રોસેસ છે સરસ છોડ ઉગાડવા માટે. પ્રોપર જગ્યાએ બીજ વાવવું પડતું હોય છે, રાઈટ? હવે આપણા માઇન્ડમાં પણ આવું જ છે. બહુ જ બધા માઇન્ડમાં નેગેટિવિટીઝ, પહેલીની માન્યતાઓ ને ભરપૂર માત્રામાં બધું જ ભરેલું છે. હવે આપણે વસ્તુ ખાલી નથી કરી અને એના ઉપર આપણે ટેકનિક્સ પર ટેકનિક્સ કરી જઈ રહ્યા છે, વિઝ્યુઅલાઇઝેશન કરી રહ્યા છે, અફર્મેશન્સ કરી રહ્યા છે, પિલો ટેકનિક, વોટર ટેકનિક, દુનિયાભરની ટેકનિક અપ્લાઈ રહ્યા છે. પણ મૂળમાં શું છે? નેગેટિવિટી છે, પહેલાંની ઘર કરી ગયેલી માન્યતાઓ છે, જે માન્યતાઓને આપણે હટાવી જ નથી અને એ હટાવ્યા વગર આપણે ટેકનિક્સ ફોલો કરીએ છીએ. અને એમાં પણ શું થાય છે? ટેકનિક્સ તો આપણે ફોલો કરીએ છીએ ક્યાં તો સવારે, બપોરે કે સાંજે, મતલબ આખા દિવસમાં માની લો 1 કલાક તમે ટેકનિક કરો છો, પણ બાકીનો સમય શું છે? નેગેટિવિટીથી ભરેલા છો, ખોટી માન્યતાઓથી ભરેલા છો. જે બિલીફ સિસ્ટમ તમારા મૂળમાં છે એ હજી હટી નથી, એ પૂરી તરહથી ક્લીન થયું નથી માઇન્ડ જૂની માન્યતાઓથી. અને ખાલી દિવસમાં 1 કલાક આપણે પોઝિટિવ રહીએ છીએ અને બાકીના 23 કલાક તો બેક ઓફ ધ માઇન્ડમાં એ જ છે આપણું જૂનું. તો અગર આ સીન છે તો મેનિફેસ્ટેશન જલ્દી નહીં થાય, લો ઓફ એટ્રેક્શન કામ નહીં કરે. કારણ કે લો ઓફ એટ્રેક્શનનો બેઝ શું છે? લાઇક એટ્રેક્ટ્સ લાઇક. દિવસના 23 કલાક તમે નેગેટિવ છો અને ફક્ત 1 કલાક તમે પોઝિટિવિટીથી ગોલ અચીવ કરવા માટેની ટેકનિક્સ કરશો તો એ પોસિબલ નહીં થાય. તો હવે આપણે આને અચીવ કેવી રીતે કરવું? બહુ જ સિમ્પલ ટેકનિક છે. નેગેટિવિટી હટાવવા માટે પોઝિટિવ રહેવું જરૂરી છે. પોઝિટિવ રહેશો તો તમે પોઝિટિવિટીને એટ્રેક્ટ કરશો, બિકોઝ લાઇક એટ્રેક્ટ્સ લાઇક, બરાબર? હવે હંમેશા પોઝિટિવ રહેવા માટે શું કરવું? બહુ જ સરળ છે. તમે તમારો ગોલ અચીવ કરવાના જે રસ્તા પર છો એના માટે ટેકનિક્સ પણ યુઝ કરો અને સાથે સાથે એના માટે જે જરૂરી એક્શન્સ છે એ તો લો જ, પણ એ સિવાય તમારા રોજિંદા દિવસમાં તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ, જે કાંઈ જે એ લોકોની દિનચર્યામાં, એ લોકોના જીવનમાં જે પણ ખુશી આવી રહી છે, જે એ લોકોના ગોલ અચીવમેન્ટ્સ થઈ રહ્યા છે, તો એમાં ખુશ થાઓ. દિલથી એમાં તમારો આનંદ અભિવ્યક્ત કરો, દિલથી તમારી ખુશી વ્યક્ત કરો અને દિલથી ખુશ થાઓ. બીજાની પ્રગતિ જોઈને ખુશ થાઓ. બીજાને નોકરી મળે તો ખુશ થાઓ, બીજાને ઘર મળે ખુશ થાઓ, બીજાની લાઈફમાં કંઈક સારું આવી રહ્યું છે તો એ જોઈને, એની પ્રગતિ જોઈને ખુશ થાઓ. તમારા કલીગની સેલેરી વધી, ખુશ થાઓ. અગર તમે બીજાની ખુશીમાં ખુશ થશો તો તમે પોઝિટિવ રહેશો અને એક ક્લિયર કટ મેસેજ જશે યુનિવર્સને કે આ સિચ્યુએશનમાં આ હેપી છે. બીજાની સેલેરી વધી, તમારા કલીગની સેલેરી વધી તો તમે ખુશ થયા, તો ઇટ મીન્સ કે યુનિવર્સને મેસેજ જશે કે સેલેરી વધવાથી તમે ખુશ થઈ રહ્યા છો, તો તમારી સેલેરી વધવાના પૂરા ચાન્સીસ છે. પણ આની વિપરીત સિચ્યુએશન,
તમારા કલીગની સેલેરી વધી અને હજી તમારી નથી વધી તો તમે દુઃખી થશો કે આની સેલેરી વધી ગઈ, મારી નથી વધી ગઈ. એની સેલેરી વધી જોઈને તમને અગર જેલેસીની ભાવના છે, કોઈ પણ સિચ્યુએશનમાં બીજાની પ્રગતિ જોઈને આપણને અગર જેલેસીની ભાવના છે મનમાં, તો આપણને એ વસ્તુ નહીં મળે. કારણ કે આપણે આપણી ભાવનાઓથી જ આપણી સિચ્યુએશન એટ્રેક્ટ કરીએ છીએ. તો હંમેશા જીવનમાં નાનામાં નાની બીજાઓની ખુશીઓમાં પણ દિલથી ખુશ થાઓ અને આભાર વ્યક્ત કરો. અગર તમે આ સિમ્પલ વસ્તુ બી કરશો ને શરૂ, તમે જોશો કે તમારા જીવનમાં બહુ જ બધી ખુશીઓના અનુભવો થઈ રહ્યા છે તમને. મતલબ ઓટોમેટિક એવી સિચ્યુએશન્સ આવતી જશે કે જેનાથી તમે ખુશ થશો. કારણ કે યુનિવર્સમાં મેસેજ જશે કે આ બીજાની ખુશી, આણે કોઈ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું ને એમાં સક્સેસ થયો, તો ખુશ થાઓ કે હા, આણે આટલું સરસ રીતે કર્યું. અને ખુશીની સાથે સાથે તમે એ વિશે જાણકારી મેળવો કે અગર આ વ્યક્તિ આ કરી શકે છે તો હું કેવી રીતે કરી શકું છું. મતલબ તમારે જે પણ અચીવ કરવું છે એ ફિલ્ડમાં અગર તમારા નોન સર્કલમાં કોઈએ સફળતા મેળવી છે તો એ સફળતાની ખુશી અનુભવો અને એમણે કેવી રીતે મેળવી છે એ રીતેના તમે કયા પગલાં લઈ શકો એ જુઓ. આટલી સિમ્પલ સરળ વસ્તુ કરશો તો તમારી લાઈફ બહુ જ ઇઝી થઈ જશે. આ કોઈ જ ટેકનિક નથી, આ ફક્ત આપણા મનની માન્યતા છે. એક જે હોય છે ને કે આપણી પાસે જે વસ્તુ નથી, આપણે બીજાનું જોઈએ છે તો દિલથી ખુશી નથી અનુભવાતી, એક જેલસી આવતી હોય છે. તો એ જેલસીને હટાવી, નકારાત્મક ફિલિંગને હટાવીને તમે પોઝિટિવિટી, ગ્રેટિટ્યૂડ, આનંદનો અનુભવ કરશો, બીજાની ખુશીમાં ખુશ થતા શીખશો, તો તમને યુનિવર્સ બહુ જ બધા મોકા આપશે ખુશ થવાના. આ કરીને જુઓ અને આપના અનુભવ મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણો થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.